શું અમેરિકામાં રહેતા તમારા સ્વજનો અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આગામી થોડા દિવસો ભારે પડવાના છે? આ માત્ર એક બરફનું તોફાન નથી, પણ 2000 માઇલ લાંબો કુદરતનો એવો કહેર છે, જેણે આપણા પરિવારોના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ કરી દીધું છે અને એરપોર્ટથી લઈને પાવર ગ્રીડ સુધી બધું જ ઠપ થઈ ગયું છે. તો ત્યાં રહેતા આપણા ગુજરાતીઓને કેવી તકલીફ પડશે અને શું છે આ સ્નો બોમ્બ પાછળનું સત્ય, તે જાણવા માટે આ ખાસ અહેવાલ જોજો. વર્ષ 2026નો આ શિયાળો હવે અમેરિકામાં વસતા આપણા ગુજરાતી પરિવારો માટે એક મોટી કસોટી બનીને આવ્યો છે, કારણ કે વિન્ટર સ્ટોર્મ ફન નામના આ ભયાનક વાવાઝોડાએ દક્ષિણ રોકીઝથી લઈને છેક કેનેડા સુધીના 2000 માઇલના વિસ્તારને બરફની ચાદર હેઠળ દબાવી દીધો છે. આ આફત એટલી મોટી છે કે અમેરિકાની લગભગ 2/3 વસ્તી એટલે કે 24 કરોડ લોકો અત્યારે ઠંડીમાં ઠીંગરાઈ રહ્યા છે. ખાસ કરીને ન્યૂ જર્સી, ટેક્સાસ, પેન્સિલ્વેનિયા અને ન્યૂયોર્ક જેવા રાજ્યોમાં જ્યાં આપણા ગુજરાતીઓની મોટી વસ્તી છે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અત્યાર સુધીમાં 22 રાજ્યોમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ છે કે તમારા સંબંધીઓ અત્યારે તમારા ઘરમાં કેદ છે તેવી હાલતમાં હોઈ શકે છે. જો આ તોફાન બે રીતે હુમલો કર્યો છે. એક બાજુ સ્નોબોમ્બ છે, જે 18 ઇંચ સુધી બરફ વરસાવી રહ્યો છે, અને બીજી બાજુ કેટ્રાસ્ટ્રોફિક આઇસ બેલ્ટ, જે રસ્તાઓ અને વીજળીની લાઈનો પર બરફ જમાવી રહ્યો છે. 22 જાન્યુઆરીએ પેસિફિકમાંથી શરૂ થયેલું આ તોફાન હવે આર્કટિક હવાની મદદથી વધુ ભયાનક બન્યું છે. લિટલ રોક, આર્કાન્સાસમાં તો 1899નો રેકોર્ડ તૂટી ગયો, જ્યારે વોશિંગ્ટન ડીસી અને ન્યૂ જર્સીમાં 12 ઇંચ સુધી બરફ પડવાની આગાહી છે. આનાથી આપણા ગુજરાતી વેપારીઓ અને નોકરિયાત વર્ગને જે સૌથી મોટી તકલીફ પડશે તે રસ્તાઓ બંધ થવાનું છે. બરફને લીધે ડ્રાઇવિંગ કરવું અશક્ય બની ગયું છે. પવન સાથે ફૂંકાતી ઠંડી એટલી કાતિલ છે કે ઉત્તર મેદાનોમાં -50 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. નિષ્ણાતો કહે છે કે બહાર નીકળવાના માત્ર 10 મિનિટમાં જ ચામડી થીજી જવાનું છે, એટલે કે ફ્રોસ્ટ બાઇટનું જોખમ છે. શિકાગો જેવી જગ્યાએ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જેની અસર આપણા બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. જો તમારા કોઈ સંબંધી અત્યારે મુસાફરી કરી રહ્યા હોય, તો તેમને માટે માઠા સમાચાર છે, કારણ કે એવિએશન સેક્ટરમાં 2020 પછીની સૌથી મોટી કટોકટી સર્જાઈ છે. ડલાસ, એટલાન્ટા અને ન્યૂયોર્ક જેવા વ્યસ્ત એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં 15,000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. રનવે પર બરફ હોવાથી પ્લેન ઉડી શકે તેમ નથી. આની અસર માત્ર મુસાફરો પર જ નહીં, પણ જરૂરી વસ્તુઓની ડિલિવરી પર પણ પડી રહી છે. ટપાલ સેવા અને લોજિસ્ટિક હબ ઠપ થવાથી ઓનલાઈન મંગાવેલી વસ્તુઓ કે દવાઓ પહોંચાડવામાં પણ વિલંબ થઈ શકે છે. બીજી સૌથી મોટી ચિંતા વીજળીની છે, કારણ કે અત્યાર સુધીમાં લુસિયાના, ટેક્સાસ અને ન્યૂ મેક્સિકોમાં 1,60,000થી વધુ ગ્રાહકો વીજળી વગરના થઈ ગયા છે. જ્યારે વીજળી જાય છે ત્યારે ઘરમાં હીટિંગ સિસ્ટમ બંધ થઈ જાય છે, અને અમેરિકાના લાકડાના બનેલા મકાનોમાં ઠંડી સામે ટકી રહેવું મુશ્કેલ બને છે. ટેક્સાસમાં તો પાવર ગ્રીડને બચાવવા માટે સરકારે ઇમરજન્સી પગલાં લીધા છે. જો કે 50,000થી વધુ કર્મચારીઓ વીજળી પુનઃસ્થાપિત કરવા માટે મેદાનમાં છે, પણ રસ્તાઓ પર બરફ હોવાથી તેઓ પણ સમયસર પહોંચી શકતા નથી. ન્યૂયોર્ક જેવા શહેરોમાં તો કાતિલ ઠંડીને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. આપણા ગુજરાતી ભાઈ બહેનો જેઓ સ્ટોર્સ ચલાવે છે, તેમને પણ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પેનિક શોપિંગને કારણે દૂધ, બ્રેડ અને પાણી જેવી ચીજોની ભારે અછત સર્જાય છે. વીમા કંપનીઓ પણ કહી રહી છે કે નળની પાઇપો ફાટવી, છત પર બરફ જમા થવાથી મકાનોમાં અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે, જેની આર્થિક અસર ત્યાં રહેતા પરિવારો પર પડશે. સાયબર સુરક્ષા એજન્સીઓએ પણ ચેતવણી આપી છે કે આવી આફતનો લાભ લઈને હેકર્સ છેતરપિંડી કરી શકે છે. એટલે તમારા સંબંધીઓને કહેજો કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે.
સોમવાર પછી જ્યારે આ તોફાન શાંત પડશે ત્યારે અસલી મુશ્કેલી રસ્તા સાફ કરવાની અને વીજળી ફરી શરૂ કરવાની રહેશે. બ્લેક આઈસ એટલે કે રસ્તા પર જામી ગયેલો પારદર્શક બરફ ડ્રાઇવિંગ માટે સૌથી મોટું જોખમ બનશે, જે ઘણા દિવસો સુધી રહેશે. આ વિન્ટર સ્ટોર્મ ફન માત્ર અમેરિકા માટે જ નહીં, પણ ત્યાં વસતા દરેક ગુજરાતી માટે એક કઠિન સમય છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે ત્યાં વસતા આપણા બધા જ સ્વજનો સુરક્ષિત રહે, આ મુસીબત જલ્દી ટળે. અમેરિકામાં રહેતા તમારા પરિચિતોને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ સાવચેત રહે. અને તમે પણ કોમેન્ટમાં જણાવજો કે તમારા કયા સંબંધી ત્યાં ફસાયા છે અને તેની શું હાલત છે. દોસ્તો, આ ચેનલમાં આવા જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.